જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે ચુડા મંડળ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરી રામલલ્લાની પ્રતિષ્ઠાના અનુસંધાને જાહેર સભાનું આયોજન કરાયું। ભેસાણ તાલુકા ચુડા ગામે ગત રોજ ચુડા મંડળ દ્વારા શ્રી લેવા પટેલ સમાજ ખાતે શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવનાર દિવસોમાં કઈ રીતે આયોજન કરવું, રથયાત્રા કાઢવી, મારું ગામ અયોધ્યા ધામ કઈ રીતે બની તેના અનુસંધાને ચર્ચાઓ કરી। આ સભામાં ચુડા, ખાખરા, હડમતિયા, મોરવાડા, સરદારપુરા, ઉમરાળી, ગુરિયાળી ગામના શ્રીરામ ભક્તો ને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આશરે 250ની સંખ્યામાં ચુડા ગામના સનાતન પ્રેમી યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આવનારા દિવસોમાં ગામમાં હરેક મંદિરમાં રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવે। આવતી 22 જાન્યુઆરીએ જ્યારે શ્રી રામલલ્લા મંદિરમાં બિરાજમાન થાય ત્યારે શેરીઓ અને ગલીઓ શણગારવામાં આવે અને ઘરે ઘરે રંગોળીઓ પૂરવામાં આવે અને સાંજના સમયે દીવડા જલાવવામાં આવે। તેવા અનુસંધાને જૂનાગઢથી પધારેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ આગેવાન મિતુલભાઈ દેસાઈએ આપણી વિશ્રાતી સનાતન સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે અત્યારના યુવાધનને પ્રેરિત કરવા અને ધર્મ સાથે સૌ સનાતનીઓને જોડાઈ રહેવા માટે જ્ઞાતિ જાતિનો ભેદભાવ મૂકી એક સાથે મળી અને ગામના રામજી મંદિરે હનુમાન ચાલીસાના પાઠ અથવા રામધૂન અઠવાડિયામાં એકવાર કરવી જોઈએ, જેથી કરીને સૌ એકબીજાને મળતા રહે અને એક તાંતણે આખો સમાજ બંધાઈ રહે। બ્યુરો રિપોર્ટ પંકજ વિગડા, ભેસાણ। ઘનશ્યામભાઈ પટોળિયા, ચુડાનું વતન। આજે આગામી 22મી તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એ અનુસંધાને મારું ગામ અયોધ્યા દરેક ગામે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય એને માટે જે કાર્યક્રમ નક્કી થયો છે દરેક ગામે, એ માટે આજે અમારું સંઘની દ્રષ્ટિએ જે ચુડા મંડળ છે એ તમામ ગામોના આગેવાનો વ્યક્તિઓ હાજર રહી અને પોતાના ગામની અંદર જે વ્યવસ્થા 22મી તારીખની છે એને અનુલક્ષીને મિટિંગ કરવામાં આવી હતી। તે દિવસનો રામ જન્મભૂમિ ઉપર મંદિર બન્યું છે એ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ દરેક ગામે ખૂબ સારી રીતે ઉજવાય એ માટે જે આયોજન થયું છે એ મુજબ મારા ચુડા ગામે સવારની અંદર દરેક ઘરે રંગોળી, તોરણ બંધાય, 9 વાગે શોભાયાત્રા નીકળે રામચંદ્ર ભગવાનની, બપોરે દરેક મંદિરોની અંદર મહાઆરતી થાય અને હનુમાન ચાલીસા અને રામધૂન થાય અને પ્રસાદ લઈ અને કાર્યક્રમ પૂરો થાય। સાંજના દરેક ઘરે દીપ પ્રાગટ્ય થાય અને એવી રીતે ખૂબ જ ધામધૂમથી, ભક્તિભાવથી ભગવાન રામનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દરેક ગામે ખૂબ સારી રીતે ઉજવાય એ માટે આજે બધા જ લોકોને માર્ગદર્શન આપ્યું અને એ માટે આજે કાર્યક્રમ કર્યો હતો। શોભાયાત્રાની શરૂઆત ક્યાંથી થવાની જણાવી? શોભાયાત્રાની શરૂઆત ચુડા ગામે નવકાર પ્રાથમિક શાળા છે ત્યાંથી સવારે 9 વાગે થશે અને દરેક લોકો એમાં જોડાય અને બપોરે 12 વાગ્યા સુધીમાં આ યાત્રા પૂરી થશે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।